લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈ શમશેરપુરા ગામની સીમમાં આવેલ ખેતરમાં બપોરના સુમારે એક આઈસર ટેમ્પો ખેતરમાં રહેલ ઘાસની ગાસડીઓ લઈ નીકળી રહ્યો હોય તે અરસામાં અચાનક ઘાસમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી. સમગ્ર બનાવમાં આઈસર ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા તેમનો આ બાદ બચાવ થયો હતો. જોકે જોતજોતામાં આઈસર ટેમ્પોમાં આગ લાગવાના કારણે સંપૂર્ણ આઈસર બળી ગયો હતો. આ આગ ઉપર કાબુ મેળવવા ડભોઈ નગરપાલિકા ફાયર ટીમની પણ મદદ લેવામાં આવી હતી. 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવાયો હતો. ડભોઈ હાલ ગરમીનો પારો 44 ડિગ્રી સુધી પહોંચ્યો છે. તેવામાં આગની ઘટનાઓ પણ સામે આવતી હોય છે. ડભોઈ તાલુકાના શમશેરપુરા ગામની સીમમાં એક ખેતરમાં ઘાસચારો ભરી નીકળી રહેલ આઈસર ટેમ્પોને વીજ વાયર અડી જતા આઈસર ટેમ્પોમાં આગ લાગી હતી. ભારે અફરાતફરી સર્જાઈ હતી. જોકે સમગ્ર બનાવને પગલે ચાલક અને ક્લીનર ટેમ્પોમાંથી ઉતરી જતા બંનેનો આબાદ બચાવ થયો હતો. ઘટનાને પગલે ટેમ્પોમાં રહેલ ઘાસચારો અને ટેમ્પો આગની લપેટમાં આવી જતા ભારે નુકસાન થવા પામ્યું હતું. ઘટનાની જાણ ડભોઈ ફાયર ટીમને કરાતા ડભોઈ ફાયર ટીમના દિનેશભાઈ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી 1 કલાકની જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો. સમગ્ર ઘટનામાં ખેડૂતને આશરે 10 લાખ ઉપરાંતનું નુકસાન થવા પામ્યું હતું. રિપોર્ટર નિરંજન ચૌહાણ, ડભોઈ.